માંથી એસઆર નામની કંપની તેની રેલ બળજબરીથી કાઢવા માંગે છે। તેથી આજે અમે 20 દિવસ થયા ઉપવાસ માટે બેઠા છીએ। તેથી કોઈ રાજ્ય કે કોઈ કલેક્ટર કે જિલ્લાએ અમારી રાવ સાંભળી નથી। તેથી અમે હનુમાન ચાલીસાના પાઠ આજે રાખ્યા છે। એસઆર કંપની એક રેલવે લાઈન નાખે છે। આ રેલવે લાઈન એ તદ્દન ખોટી રીતે પડતી હોય એવી રીતના ક્યાં પણ આ રેલવે લાઈનનો નકશાનો નથી ડીએલઆરઆઈ પાસે અસ્તિત્વ, નથી રેલવે પાસે કે નથી સરકાર પાસે। એસઆર ઓફિશિયલ છે એ બળજબરીથી એવી રીતના પોતાના રીતે જે મન ફાવે એમ પોતાના સર્વેયરથી જે નકશા બનાવી અને એવી રીતના નકશા બનાવ્યા છે કે એક સતવારા સમાજના ખેડૂતનો પોતાની ખેતીમાં ઉભેલું મકાન એ ખોટા નકશાથી પાડી અને ખેડૂતને નુકસાન કર્યું છે અને આવનારા સમયમાં લગભગ 200 જેટલા ખેડૂતોને આ એસઆર કંપની એ ખેડૂતોને નુકસાન કરવાની છે। એમાં જિલ્લા વહીવટી તંત્રનો સંપૂર્ણ સાથ હોય, રાજ્ય સરકારનો સંપૂર્ણ સાથ હોય એવું સતવારા સમાજ જ્યારે અનુભવી રહ્યા હોય ત્યારે આજે સતવારા સમાજના આ ઉપવાસી છાવણીમાં ભગવાન હનુમાનની ચાલીસા કરી અને અમને બળ મળે અને આ લોકોને ભગવાન હનુમાન સદબુદ્ધિ આપે અને ક્યાંક જિલ્લા વહીવટી તંત્રને પણ ભગવાન હનુમાન સદબુદ્ધિ આપે। એસઆર કંપની ખંભાલિયાથી સલાયા રેલવે લાઈન નાખે છે, જેમાં અમારા સતવારા સમાજની 150 જણાની જગ્યા આવે છે, જે કોઈ પણ નોટિસ કે કોઈ પણ કાંઈ કાગળિયા વગર જે જગ્યામાં અમે વર્ષોથી ખેતી કરી છે, અમારી પાસે 7 બાર છે, અમારા હકની જગ્યા છે, એમાં કોઈ પણ વળતર વગર એ લોકો જબરજસ્તી લાઈન નાખવા માંગે છે। આમાં સાથે વહીવટતંત્ર પણ સામેલ છે, જે ફૂલ રેલવે લાઈનને ટેકો આપે છે। આ સામે અમે 20 દિવસ થયા ઉપવાસ આંદોલનમાં ઉતર્યા છે। કોઈ પણ તંત્ર અમારી મુશ્કેલી કે જાણવા આવતું નથી।